આડમાં નકલી નોટ છાપવાને મામલે પત્રકાર સામે નકલી નોટ ખરીદનાર પકડાયો છે, જેમાં આરોપી સાદિક બટકાવાલાની ધરપકડ કરાઈ છે। તેમાં સુરત પોલીસે આરોપીના ઘરે સર્ચ કર્યું હતું, જેમાં 2.90 લાખની નકલી નોટ કબજે કરાઈ। આરોપી સાદિક કર્ણાટકા ભાગી છૂટ્યો હતો, તેમજ સાપ્તાહિકના માલિક પાસે 2.90 લાખની નકલી નોટ ખરીદી હતી। ત્યારે સુરત શહેર એસઓજી અને પીસીબીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું, જેમાં પોલીસે લાખો રૂપિયાની નોટ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે। ગત તારીખ 21/5/2024ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે, એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપોર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે, એને અગાઉ 70,000 કે 80,000 રૂપિયામાં એણે આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતાં તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ, અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે। સુરત શહેરના પીપલોદના પાલ વિસ્તારમાં એક હોટલમાં અસામાજિક